નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 12 એટલે કે પ્રોજેક્ટ નંબર 12 મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ દરેક વિડીયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ જે પીડીએફ છે તે વોટ્સઅપની અંદર પણ મૂકવામાં આવે છે, તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ જે છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 12 મારી વાર્તા। જો અહીંયા કહ્યું છે કે આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા અહીંયા નીચેના ભાગમાં લખવાની છે। ચાલો, વાર્તાનું નામ, તો વાર્તાનું નામ છે ચતુર માજી। કોની પાસેથી સાંભળી? તો કે દાદા પાસેથી। તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા। એક ગામમાં એક ઘરડા માજી એકલા રહેતા હતા। એમને સંતાનમાં એકમાત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી। એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું। એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું। માજી જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યાં એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે, એટલે તેને ખાઈ જશે। માજી ઘણા ચતુર હતા, તેમણે સિંહને મૂર્ખ બનાવવાનો રસ્તો વિચાર્યો। માજીએ સિંહને કહ્યું, હું તો ઘણી ઘરડી છું, ઘણી દુબળી પાતળી છું, તું મને ખાઈશ તો તને શું મળશે? પહેલાં મને મારી દીકરીને ઘરે જવા દે, સારું સારું ખાવા દે, તાજી દુરસ્ત થવા દે, પછી મને ખાજે। સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે। આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાશે તો એને કશું નહીં મળે, માત્ર હાડકાં જ ખાવા મળશે। એના બદલે માજી દીકરીને ઘર જઈ આવે પછી ખાય તો એને થોડા લોહી માંસ પણ મળશે। આમ વિચારીને સિંહે માજીને જવા દીધા। રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા। એમણે આ જ યુક્તિ વાપરીને બંનેને મૂર્ખ બનાવ્યા। દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું। માજી જાણતા હતા કે એમને સિંહ, વાઘ અને રીંછ મળશે અને મારી નાખશે। એમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી। માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા। જંગલમાં સિંહે આ ગબડતી કોઠી જોઈ। સિંહે કોઠીને પૂછ્યું, તે પેલા માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે? ચતુર માજીએ અવાજ બદલીને કોઠીની અંદર જવાબ આપ્યો, કઈ માજી, કયું ગામ? ચાલ કોઠી, આપણે ગામ। આમ કહી અને એમણે કોઠીને અંદરથી ધક્કો મારી અને ગબડાવવા માંડી। સિંહ પોતાની મેળે જ ગબડતી કોઠી જોઈ અને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો। આવી જ રીતે વાઘ અને સિંહ પણ ગભરાઈને ભાગી ગયા। ચતુર માજી સહી સલામત પોતાના ઘરે પહોંચી ગયા। ચાલો, આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? જો કોઈ કઠિન પરિસ્થિતિમાં ફસાઈ જવાય તો ચતુરાઈથી તેને પાર કરી શકાય છે। ક્યારેક બળના બદલે બુદ્ધિ વધુ અસરકારક સાબિત થઈ શકે છે। તેથી ધીરજ અને વિવેકથી આપણે કામ લેવું જોઈએ ગમે તેવી પરિસ્થિતિમાં। વાર્તાનું એક ચિત્ર દોરો, તો અહીંયા તમે જોઈ શકો છો એક ચતુર ડોશીમાં અને એની સામે સિંહ। આવું આપણે ચિત્ર જે છે તે અહીંયા દોરી શકીએ। દોસ્તો, ધોરણ 3ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે વિડીયો અને પીડીએફ સ્વરૂપે અને એના બુક સ્વરૂપે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને પ્રાપ્ત થતા રહે। આ ઉપરાંત અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો 99 094 35 028। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય પીડીએફ મેળવી લેવી, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આ સોલ્યુશનની પીડીએફ એટલે કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ જે પ્રવૃત્તિ નંબર 12 છે તેની પીડીએફ જે છે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, તો જરૂરથી મેળવી લેવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક 13। ચાલો તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 13ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।